નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનો પ્રશ્ન હતો કે સંક્રાંતિ ધાતુઓ અને તેમના આયનો સામાન્ય રીતે રંગીન સંયોજનો શા માટે બનાવે છે. તો મિત્રો, એ પાછળનું મુખ્ય કારણ છે એની ડી કક્ષક. ડી વિભાગના તત્વો જે સંક્રાંતિ ધાતુઓ તરીકે પણ ઓળખાય છે તેનું એક ઉદાહરણ લઈ અને વિસ્તૃત માહિતી મેળવીએ તો પરમાણ્વીય ક્રમાંક 21થી 30 સુધીના તત્વો એટલે કે સ્કેન્ડિયમથી ઝિંક સુધીના તત્વો જેનું ધ્યાનપૂર્વક અવલોકન કરતાં જણાય છે કે તેની બાહ્યતમ ડી કક્ષકમાં ક્રમશઃ 1થી લઈ અને 10 સુધી ઇલેક્ટ્રોન આવેલા છે. આવા સંક્રાંતિ ધાતુ તત્વનો કોઈ એક પરમાણુ લિગેન્ડ અથવા અન્ય આયનો સાથે મળીને જ્યારે કોમ્પ્લેક્સ સંયોજન, જેને સંકીર્ણ સંયોજન પણ કહીએ છીએ, જ્યારે રચે છે ત્યારે ઉર્જા તફાવતના કારણે સંક્રાંતિ ધાતુ તત્વોની ડી કક્ષક બે વિભાગમાં વહેંચાય છે. આ વ્યાખ્યાને વધુ સરળ રીતે સમજીએ તો સૌથી પહેલાં એ જાણી લઈએ કે લિગેન્ડ કોને કહેવામાં આવે છે. તો મિત્રો, લિગેન્ડ એટલે એવો અણુ કે આયન જે પોતે ઋણ વીજભારિત હોય, જેની પાસે પોતાના વધારાના ઇલેક્ટ્રોન યુગ્મ હોય અને જે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્રીય સંક્રાંતિ ધાતુ પરમાણુને દાન કરી સહસંયોજક બંધની રચના કરે છે અને જેના પરિણામે સંકીર્ણ સંયોજન બને છે. હવે મિત્રો, આપણે જાણીએ છીએ કે આવો લિગેન્ડ અને કેન્દ્રીય સંક્રાંતિ ધાતુ પરમાણુ જ્યારે એકબીજાની નજીક આવશે ત્યારે બંનેના પોતાના ઇલેક્ટ્રોન વાદળ હશે અને આ બે ઇલેક્ટ્રોન વાદળ વચ્ચે પરસ્પરી ક્રિયા થવાથી જે ઉર્જા તફાવત રચાય છે, જેના કારણે ડી કક્ષક જે છે એ બે વિભાગમાં વહેંચાય છે, જેને આપણે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી CFTની મદદથી સમજી શકીએ છીએ. જેમાં આપણી જે ડી કક્ષક છે એ મુખ્યત્વે બે વિભાગમાં વહેંચાય છે, T2G અને EG. T2G એટલે કે ટ્રિપલી ડીજનરેટેડ અને EG એટલે ઇક્વલી ડીજનરેટેડ. હવે જ્યારે આપણી આ ડી કક્ષક છે એમાં કોઈ એક ધાતુ પરમાણુ જે એક ઇલેક્ટ્રોન ધરાવે છે, આ એક ઇલેક્ટ્રોન ધરાવતી ડી કક્ષક જ્યારે બે વિભાગમાં વહેંચાય છે, T2G અને EG. મિત્રો, આ T2G અને EG કક્ષક જે છે એ બે વિભાગમાં વહેંચાયા બાદ ક્યારેક આ T2G કક્ષક ઉપરની તરફ અને EG કક્ષક નીચેની તરફ ઉર્જા તફાવતના કારણે રચાય છે, જે વિશે વિસ્તૃત માહિતી આપણે આગળ મેળવીશું. હવે મિત્રો, આ એક ઇલેક્ટ્રોન હાલમાં T2G કક્ષકમાં દાખલ થયેલ છે. હવે મિત્રો, ઇલેક્ટ્રોન જે છે એ જ્યારે એના ઉપર દ્રશ્ય પ્રકાશ આપાત થાય છે ત્યારે એને ઉત્તેજિત થવા માટે જેટલી ઉર્જાની જરૂર છે એટલી ઉર્જા પ્રકાશમાંથી મેળવી અને એ ઉપરની તરફ આવેલી EG કક્ષકમાં દાખલ થાય છે. ફરીથી સમજીએ છીએ મિત્રો, ઇલેક્ટ્રોન દૃશ્યમાન પ્રકાશમાંથી ઉર્જા મેળવી ઉત્તેજિત થઈ અને ઉપર આવેલી કક્ષકમાં દાખલ થાય છે, જે દરમિયાન ઇલેક્ટ્રોન ડી કક્ષકમાંથી ઉપર આવેલી ડી કક્ષકમાં દાખલ થાય છે, જેને DD સંક્રમણ, DD સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિયા દરમિયાન મિત્રો, ઇલેક્ટ્રોન પોતાને જેટલા પ્રકાશની જરૂર છે એટલા પ્રકાશનું શોષણ કરે છે અને જે પ્રકાશનું શોષણ કરતો નથી એનું ઉત્સર્જન કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ પદાર્થ એવો છે જેને ઉર્જા મેળવવા માટે વાદળી રંગના પ્રકાશનું શોષણ કરે છે તો એ તેના પૂરક રંગનું ઉત્સર્જન કરશે, એટલે કે લાલ નારંગી પ્રકાશનું ઉત્સર્જન કરશે. અન્ય કોઈ પદાર્થ છે જે લીલા રંગના પ્રકાશનું શોષણ કરે છે તો એ જાંબલી રંગના પ્રકાશનું ઉત્સર્જન કરશે અને જેના પરિણામે આપણને આ જે સંયોજનો છે એ રંગીન જોવા મળે છે, જેના પાછળનું મુખ્ય કારણ છે DD સંક્રમણ, જે પ્રકાશ ઉર્જાના શોષણ દ્વારા જોવા મળે છે. હવે મિત્રો, પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સર, ક્યારેક જો ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન જ ના હોય અથવા તો ડી કક્ષક સંપૂર્ણપણે ભરાયેલી હોય ત્યારે કેવા પ્રકારનો રંગ મળશે. તો જો મિત્રો ડી કક્ષકમાં એક પણ ઇલેક્ટ્રોન ના હોય અથવા તો સંપૂર્ણપણે ભરાયેલી હોય ત્યારે DD સંક્રાંતિ શક્ય બનતી નથી. એ કિસ્સાના અંદર તમારો જે પદાર્થ છે એ તમને રંગહીન મળશે. હવે મિત્રો, પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે સર, આ DD સંક્રાંતિ થાય છે કઈ રીતે અને એ માટે આ પ્રકાશનું શોષણ કઈ રીતે થશે, એ કઈ રીતે ખબર પડશે. તો મિત્રો, પ્રકાશનું શોષણ કઈ રીતનું થશે, કેટલા પ્રમાણમાં થશે, કયા પ્રકાશનું ઉત્સર્જન થશે, એનો સંપૂર્ણ આધાર કયા પ્રકારે ડી કક્ષકોનું વિભાજન થાય છે, ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન દાખલ થયેલા છે, એના ઉપર એનો સંપૂર્ણ આધાર રહેલો જોવા મળે છે. તો આશા રાખીએ છીએ કે આ પ્રશ્ન બાબતે આપણને વિસ્તૃત સમજ પ્રાપ્ત થઈ હશે. ધન્યવાદ.